હવે પછીનું એક નવલું નજરાણું ઉમેરાઈ રહ્યું છે. આપણા વડતાલ ગાદીપતિ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વિદેશ છે. તેઓ અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહી શક્યા, પરંતુ એમણે આપણને અગાઉ કીધું હતું કે હું ઓનલાઈન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીશ, આશીર્વાદ આપીશ. આજે મહારાજ શ્રી ઉપસ્થિત છે. એમની હાજરીમાં એમને ખૂબ ગમે છે, જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ પ્રચાર પ્રસાર અને જીવમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્થાપન કરવાનું કામ કર્યું છે, એવું જે 3D એનિમેશન, એમાંય ખાસ કરીને 2 પાર્ટ આપણે રાસના બહાર પાડી શક્યા. શ્રી સ્વામિનારાયણ રાસ પાર્ટ 1, પાર્ટ 2 અને હવે પાર્ટ 3માં આવી રહ્યો છે 3D રાસ. 3D રાસના વિમોચનમાં એક પાઠ રૂપે આચાર્ય મહારાજશ્રી જ્યારે પહેલી વાર એ 3D રાસ જોયો ત્યારે તેઓએ જે આશીર્વાદ આપ્યા હતા એ આપણી પાસે અત્યારે વિડીયોમાં અવેલેબલ છે. એ આશીર્વાદ આપણે પહેલાં સાંભળી લઈએ, પછી આ 3D રાસનું વિમોચન આવશે ભવ્યતાથી. श्री स्वामीनारायण का रास भाग 3 श्री स्वामीनारायण संप्रदाय में जो 500 परमहंसों के साथ एक दिव्य एक महारास लिया था, उसी रास को आज 3D एनिमेशन के माध्यम से जब प्रस्तुत किया जा रहा है, उसको देखकर हमें बहुत बड़ी प्रसन्नता हो रही है. इसके लिए हम सदगुरु स्वामी श्री ज्ञान जीवन दास जी स्वामी को हमारा बहुत अंतर से धन्यवाद देते हैं. उन्होंने टेक्नोलॉजी का सदुपयोग करके मूल संप्रदाय की जो मूलभूत बातें हैं, उन्हीं बातों को ध्यान में रखकर शास्त्रों में जो भगवान स्वामीनारायण के रासों का वर्णन है, उस वर्णन को ध्यान में रखकर ये प्रस्तुति की है. इसलिए मैं उन्हें बहुत ही हृदय से धन्यवाद देता हूं. आप सभी संतों और भक्तों को हमारा भाव से जय स्वामीनारायण. जय स्वामीनारायण. રાત્રે સુવા માટે હું મારા રૂમમાં ગયો તો મને નવાઈ લાગી. મારો મોબાઈલ અને લેપટોપ બંને એકબીજા સાથે વાતો કરતા હતા. થોડા વર્ષો પહેલા જ્યારે તારી ને મારી શોધ થઈ, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? માનવી પોતાના કાર્યો સરળતાથી અને ઝડપથી કરી શકે, સારી ટેકનોલોજી વિકસાવી સમાજ અને દેશના વિકાસના કાર્યોને ગતિ મળે, વગેરે વગેરે. રાઈટ? એક્ઝેક્ટલી. સારા કાર્યો કરવા માટે મારો અને તારો જન્મ થયો હતો. આપણે બંને ઉપયોગી તો થઈ જ રહ્યા છીએ, પરંતુ આપણો દુરુપયોગ પણ જબ્બર થાય છે અને હજી વધતો જશે એવું લાગે છે. સારી ટેકનોલોજીનો લાભ મળે અને નુકસાનોથી બચાવી શકાય એવો કોઈ ઉપાય ખરો? છે આ મુશ્કેલીથી બચવાનો ઉપાય પણ મળી ગયો છે. તો હવે આ મોબાઈલ અને કોમ્પ્યુટરના દુરુપયોગથી બચવાનો ઉપાય બતાવી દો ને. જેમ યોગ્ય ડોક્ટર લોકોના જીવન બચાવી લે, જેમ સુયોગ્ય શિક્ષક માણસને ભણાવી ગણાવીને કોઈ ક્ષેત્રમાં તેને કુશળ બનાવી દે, તેમ આધ્યાત્મિક માર્ગના વિઝનરી મહાપુરુષ આપણા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડલધામ વાળાએ જમાનાની નાડ પારખીને આનો ઉકેલ શોધી કાઢ્યો છે. પૂજ્ય ગુરુજીએ આપણે શું જોવું, શું ના જોવું અને ક્યાં અટકવું એની ખૂબ જ સારી સમજણ આપેલ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને પૂજ્ય ગુરુજીએ ઘણા બધા 3D એનિમેશન આલ્બમ બહાર પાડ્યા છે. નાના મોટા સૌની જરૂરિયાત ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. જો સાંભળ, બાળકોને ગમે એવું લીલાછમ વનમાં બનાવ્યું, ત્યાગી ગૃહિને કાયમી ઉપયોગી એવા ચેષ્ટા અને આજમારે ઓરડે બનાવ્યા, અને આ ઉપરાંત રોજ સૌને જરૂરી છે તે વચનામૃત, ધ્યાનના અંગવાળા માટે તિલચીન ધ્યાન, અને સાંભળ, બાળકો, યુવાનો કે બુઢા સૌને જોમ ચડી જાય એવો સ્વામિનારાયણ રાસ. આવા દિવ્ય એનિમેશન જોઈને નાના મોટા ભક્તોને ખૂબ જ સારી ફીલિંગ આવતી હશે, કેમ? હા, લે તને એ પણ બતાવી દઉં. સ્વામિનારાયણ સંપ્રદાયનો સુપ્રસિદ્ધ રાસ આજે અને અત્યારે જ લોન્ચ થવાનો છે.
વાલા હરિભક્તો, આપણી આંખો થનગની રહી છે કે હવે ક્યારે આવે ફ્રેડી દિવ્ય રાસ. આપણા વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદ મહારાજ પણ વર્ચ્યુઅલી આપણી સાથે આ વિમોચનમાં છે. બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. વાહ વાહ. સોરઠી ભક્તો શ્રી હરિને રીઝાવાલે છે રાસ રે, રીઝાવવાલે છે રાસ. હે આવો રાસ રમવા. ચાલાવે રાસ ખેલતા વાલાજી તેરે લટકે બખાનું કે પીયું તેરે ઠુમકે બખાનું. इस रास के बार बार दर्शन करते रहोगे तो आपके सभी पाप नष्ट हो जाएंगे और हम आपका कल्याण करेंगे. લાખો હરિભક્તો આજ રાજે રાજે અને રાજી થતા હશે. સ્વામિનારાયણ ભગવાનનું ગમતામાં ગમતું, વાલામાં વાલું આ કામ કે આપણને સહેજે સહેજે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ ચિત્તમાં ચોંટી જાય. આખા સંપ્રદાયના હરિભક્તોના ભલા માટે એક પણ પૈસાની ફી લીધા વિના 3D રાસ 3 આજથી આપ સૌના ઇન્ટરનેટમાં અવેલેબલ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની